ज्ञेयपद प्राप्त्यर्थम अहम आत्मा स्मि। ओम परमात्मा परमेश्वरम पूर्ण ब्रह्मम सच्चिदानंदम ज्ञेयपद प्राप्त्यर्थम अहम आत्मा स्मि। ओम परमात्मा परमेश्वरम पूर्ण ब्रह्मम सच्चिदानंदम ज्ञेयपद प्राप्त्यर्थम अहम आत्मा स्मि। ओम अखंडानंद की जय। आ मंत्र महामंत्र है અને એનું એક એડજેક્ટિવ છે વિશેષણ કે મોક્ષદાતા મહામંત્ર છે। આ મંત્રનો જાપ કરનારને અવશ્ય મોક્ષ થાય। એટલે મોક્ષદાતા મહામંત્ર એની દરરોજ તમારે 2 માળા કરવાની। બને ત્યાં સુધી સવારમાં કરીએ તો સારું, નહીંતર સાંજે બપોરે રાત્રે સાંજે સૂતા પહેલા એમ 3 ને 2 5 માળા અવશ્ય કરવી જોઈએ। યાદ રાખજો। કેટલાક માણસોને ધર્મનું પાલન કરવાનું, જપ કરવાનું આળસ આવે, આમ ટાઈમ જાય, આમ તેમ થાય। એટલે આપણે ટાંટ્યો ભાગ્યો હોય ને તો ડોક્ટર કે પગ હલાવવાનું ને અઠવાડિયું આમ રાખવાનું તો પથારી તો એમ રહે। પણ આ મોટો રોગ જે કાઢવાનો, હા, એને માટે તપ કરવું પડે। રાજાઓ પણ ઈશ્વર ઉપાસનામાં રંગ બનીને કામ કરતા। ઐશ્વર્યને પ્રાપ્ત કરવું ભગવાનના ખોળામાં બેસવાનું કે જેવું તેવું કામ નથી। એક પેલા ધ્રુવને એના બાપાના ખોળામાં જ બેસવું હતું ને તો બાપાને પેલી અરખામણી પત્નીએ ના બેસવા દીધા। બીજી રાણી માની રાણી ના બેસવા દીધા। માની પ્રેમ કરી પેલા એક મારે એના ખોળામાં તો બેસવું પડે મારા બાપાને। તેની માએ કહ્યું નહીં બેસવા દે પેલી કે અમે બે એની રાણી છીએ, એની માનીતી છે એટલે નહીં બેસવા દે। તો માં શું કરું? હવે તો ભગવાનની મરજી હોય તો તમે બેસાડે, બાકી તો ના બેસવા દે। એટલે ભગવાન કેવા છે અને ઉપાસનામાં લાગી ગયો। નાનો સકો બાળક ધ્રુવ, અને ધ્રુવ એટલે આવી ચાળ આકાશમાં ધ્રુવનો એક તારો છે જે ફરતો નથી, ધરતીની ધરી એની સામે જ્યાં ગોઠવી એક લાઈનમાં આવે એટલે ધરતી ફરે ખરી પણ ધરતીની ધરીની સામે આવેલો છે એટલે તેનો ત્યાં જ લાગે। એટલે અવિચાર કહેવાય। એને જઈને એટલું તપ કર્યું, ભગવાનના જપમાં લાગી ગયો કે પછી ભગવાને એને આશીર્વાદ આપ્યા, દર્શન આપ્યું અને પછીથી એને તો પેલા રાજાને એવા બધા પ્રસંગો ને એવું બધું ચિત્ર વિચિત્ર ઘટનાઓ બની કે એને તરત આ છોકરો યાદ આવ્યો તો મારા દીકરાને બોલાવો, ક્યાં છે વાજતે ગાજતે લેવા આવ્યો અને પોતાના ખોળામાં બેસાડ્યો, આશીર્વાદ આપ્યો અને કહ્યું મારા પછી આપકાર કરાવો। એટલે ઈશ્વરી ઉપાસનાના પ્રભાવ બહુ જુદા છે। આ મહામંત્ર એની 2 માળા કરવાની છે, યાદ રાખવાનું। તમને લાંબો મંત્ર લાગતો હોય તો પણ ઘણા બધા અભણ માણસો પણ મોડે કરીને જપ કરે છે। પેલો નાનો મંત્ર ઓમ પરમાત્મા તસ્મૈ શરણમ અહમ આત્મા, લઘુ મંત્ર। આ મહામંત્ર ઓમ પરમાત્મા પરમેશ્વરમ પૂર્ણ બ્રહ્મમ સચ્ચિદાનંદમ જ્ઞેયપદ પ્રાપ્ત્યર્થમ અહમ આત્મા સ્મિ। બંને મંત્રના અર્થ જોઈ લઈએ અને તમારે જપ કરવાનો યાદ રહી ગયો કે 3 માળા અને 2 માળા 5 માળા કરવાની। ओम परमात्मा तस्मै शरणम अहम आत्मा। ओम परमात्मा हूँ तमारे शरणे हूँ आत्मा छूं तेवो भाव राखવાનો। परमात्माના સ્વરૂપને એકવાર ઓમકારનું સ્વરૂપ ઘરમાં બિરાજમાન કરી હોય પછી પર બિંદુમાં ધ્યાન રાખવાનું કે નમસ્કાર એને એ જપ કરતા પહેલા શરૂઆતમાં આખા ઓમકારને નમસ્કાર કરવા, પૂજન કરવું, નારાયણ ભગવાનના ચરણમાં નમસ્કાર કરવા, ગુરુજીનું ધ્યાન કરી નમસ્કાર કરી લેવાનું, નારાયણ ભગવાનનું ધ્યાન કરી પરમાત્માનું પછી ધ્યાન કરવા બેસવાનું। તે વખતે પરમાત્માની અંદર જ જોતા
આમ જોવાનું, પછી આંખ બંધ કરીને પાછું જપ કરવાનું, પાછી આમ લાગે કે સ્વરૂપ જરા આમ તેમ લાગે પાછું ફરીથી જોવાનું, પણ જપ ચાલુ રાખવાનું. એમ કરીને 3 માળા કરવાની. ઓમ કહેતા કોઈ ઓમકાર, એના ઉપર બિરાજમાન પરમાત્મા તસ્મૈ શરણમ. આ તસ્મૈ શરણમ એ તસ્મૈ શબ્દ તો સંસ્કૃતમાં તત્ શબ્દ છે, એની ચોથી વિભક્તિ એક વચન છે, અને તત્ શબ્દનો અર્થ થાય છે તે. પણ પરમાત્માને આપણે ક્યાં સુધી તે કર્યા કરીશું? થર્ડ પર્સન. એને આપણે આત્માથી પરમાત્માનો જોગ કરીએ છીએ ત્યારે સેકન્ડ પર્સન તમારે શરણે છે, એવો ભાવ રાખો. તમારે શરણે આત્મા, હું આત્મા છું. આ હડકામાં હું લોહી ચામડાનું શરીર છે નથી, હું તો આત્મા છું. દિવ્ય દીવો ન બુઝાય તેવો, અમૃતનું સંતાન, ચૈતન્યનું સંતાન, પરમાત્માનું ઝરણું, અદ્ભુત વીજળી, અલૌકિક વીજળી. આ જગતની વીજળીને તો તાર જોઈએ આમ ઝબકવા માટે, દીવાને તો દીવે જ જોઈએ, પણ આને સ્વયં સ્વતઃ સિદ્ધ, પોતાના જ પોતે આધાર પર એવો ચૈતન્ય. ચૈતન્યને કોઈનો આધાર નહીં, ચૈતન્યનો આધાર બધાને. આત્માના આધારથી આંખો જુએ છે, આત્માના આધારથી કાન સાંભળે છે, આત્માના આધારથી હાથ ચાલે છે. પેલો અંદરથી ગેરહાજર તો બધું સ્ટોપ, આખી દુકાન બંધ. તો એ ચૈતન્ય આત્મ સ્વરૂપ આપણે છીએ એ ધીમે ધીમે જાણવાનું છે. પણ એ ક્યારે કે આપણે ડાયવર્ટ થઈ ગયેલા છે શરીરના ભાગમાં બધે, અને એમાંથી પછી દુનિયામાં ડાયવર્ટ થઈ ગયા છે. પછી દુનિયામાંથી જે આપણને આઉટપુટ મળ્યા કરે છે એમાં ડાયવર્ટ થઈ ગયા છે. એમ આપણે બહુ અનેક રીતે ડાયવર્ટ થઈ ગયા છે, બધાની અંદર રહેવાનું. પણ આપણે ઓરિજિનલ પાછું ખેંચતા, પોતાની અંદર પાછા વળતા પણ આવડવું જોઈએ. ન વળીએ તો કાળ તો કરવાનું છે કામ, અને એ તો આ શરીર છોડાઈ દેવાનું છે આખું. જે ઇન્સ્ટ્રુમેન્ટ વડે વિશ્વને અનુભવીએ છીએ એ ઇન્સ્ટ્રુમેન્ટ જ આખું છોડાઈ દેશે. અને તમે હશો એ તમે અનુભવશો, અને તમારી સાથે તમારી ઈચ્છાઓ વાસનાઓ બધું જશે, અને તમે દોડતા જશો, તમારી ગતિ થતી જશે, અને તમે ક્યાંક ને ક્યાંક હશો. અને ઈશ્વર મહાન કૃપાળુ છે, તમારી જે ઈચ્છા વાસના છે એને અનુરૂપ બોડી આપી દેશે શરીર. પાછું તમારું જીવન ચક્ર ચાલુ. ઢોર ઢાકર પશુ પંખી જીવ જંતુ મારો ગમે તે પણ ચાલુ ચક્ર. એટલે આપણે જાણીએ પોતાને, અને આપણા પોતાના મૂળ વતનને જાણીએ જરૂરી છે. માટે આ મહામંત્રની વાત કરીએ. હવે લઘુ મંત્રનો અર્થ અત્યારે આટલો જાણો કે હું હે પરમાત્મા, હું આત્મા છું, તમારે સામે. મહામંત્ર વિશે વાત કરીએ. ઓમ કહેતા આખો ઓમકાર, આખો બ્રહ્માંડ, પરમાત્મા સર્વાત્માઓ કરતા શ્રેષ્ઠ હોવાથી પરમાત્મા. આ જગતમાં બધા સામાન્ય રીતે માનવ ખોળિયામાં આવેલાને આત્મા કહેવાય. પણ એ જગતની પાછળ જીવ્યા કરવાનું, દોડ્યા કરે જગતમાં, આ મળ્યું તેટલું ફલાણું તેટલું, ત્યારે એ મનુષ્ય યોનિમાં આવેલો હોવા છતાં પણ એને જીવ કહેવાય. પણ મનુષ્ય યોનિમાં આવેલો હોય અને ભગવાનની ઝંખના કરતો હોય ત્યારે એને આત્મા એમ કહેવાય. વસ્તુ એક જ, પણ પેલો જીવ એનું ડાયવર્ઝન આ બાજુ છે, પેલો આત્મા. પેલોને જીવવામાં સારી રીતે, બેસ્ટ રીતે જીવવામાં, જીવ એને ખબર નથી કે આ જિંદગીની ઉપર બીજી બધી કેટલી ઉત્તમ વસ્તુઓ છે, ખબર નથી. એટલે આમાં જે બેસ્ટ વસ્તુ છે એને મેળવવી, એવું વાત છે. એટલે જીવ છે. આત્મા છે એ તો ગીતાજીમાં જે કહ્યું છે, યલ્લાભાન પરો લાભો, યત સુખાન પરમ સુખમ, યત જ્ઞાત્માન પુનર્જ્ઞેયમ જ્ઞાતવ્યમ અવશિષ્યતે. જે લાભથી કોઈ મોટો લાભ નથી, જે સુખથી કોઈ મોટું સુખ નથી, જે જાણ્યા પછી કોઈ જાણવાનું રહેતું નથી, એ વસ્તુ. તો એ પરમ તત્વ પરમાત્મા માટે પરમાત્મા એટલે આપણે આત્મા, પછી જીવાત્મા,
પછી આ જગતમાં જડાત્મા, તમે નદી અને પહાડ ને એવા બધાની અંદર પણ જીવ હોય છે એવું તો કહેવામાં આવે તો ઘણા અત્યારે વિચાર કરતા થાય. વનસ્પતિમાં જીવ એ જગદીશચંદ્ર બોધે સાબિત કર્યો ત્યારથી લોકો માનતા થયા. ઋષિમુનિ તો ક્યાં નાખે છે, હજુ ઋષિમુનિ તો આગળ કહે છે કે જડાત્મા એટલે નદીઓમાં અને પહાડોમાં પણ એક પ્રકારનો ચૈતન્યનું એકમ કામ કરતો હોય. શાસ્ત્રોમાં એનું વર્ણન છે. વૃક્ષોમાં તો છે, આ બધાને જડાત્મા કહેવામાં આવે. આ સમગ્ર ધરતી જેમ એક જ ઘણા પશુ પંખીઓમાં અમુક પ્રાણીઓમાં પણ એમાં કૂતરું હોય કે બિલાડી હોય ને બચ્ચા 4-5 બચ્ચા થયા હોય તો બધા બચ્ચાને વચ્ચે હમણાં વોટ્સઅપ પર એક વિડીયો આવ્યો હતો, એમાં એક સસલું હતું ત્યાં આમ ખોતર્યા કરતું હતું. આપણે જાણીએ કે શું કરે છે તો ખોતરતું કેટલી બધી માટીને ખસેડીને પછી અંદરથી 5 બચ્ચા નીકળ્યા. તે 5 બચ્ચા એને ધાવવા લાગ્યા. સસલા દહી રહ્યા પછી 5 બચ્ચા પાછા અંદર ગયા, પાછો એના પર એને આમ દાગી દીધા. એને માટી આપી પાછી પછી આમ કરે પાછી માટી ઉપર અને પછી બહાર જોઈએ કોઈ તો આવ્યું નથી. પોતાના બાળકોનું રક્ષણ કરે છે. તો જીવાત્મા એનામાં માતૃત્વ શક્તિ ભગવાને કેવી મૂકેલી છે આપણે જોઈએ છીએ. અનેક પ્રાણીઓમાં પણ સૃષ્ટિનો જે સાતત્ય, સતતતા, એનો ક્રમ કેવી રચના ગોઠવેલી છે એ આપણે સમજી જોઈ શકીએ. તો જીવાત્મા, જડાત્મા, આત્મા અને આ જગતમાં કેટલાય માનવ યોનિમાં રહેલાઓ પણ પોતે વિશ્વના બધા અનેકના કલ્યાણ માટે કાર્ય કરતા હોય. ત્યારે મહાત્મા અને એના ઉપર સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર, વાયુ, ગણો વગેરે એ બધા એ દિવ્યાત્મા, દેવાત્મા. આ ધરતીમાં પણ એક આત્મા, પૃથ્વી માતા કહીએ, કેટલું બધું સહન કરે છે, કેટલું બધું એને ખોટી નાખી, કેટલું બધું એ કરી નાખ્યું. ક્યાંથી પેટ્રોલ કાઢ્યું, ત્યાંથી ડીઝલ કાઢ્યું, ત્યાંથી શું કાઢ્યું, ત્યાંથી ધાતુઓ કાઢ્યું, બધું એ ચાલ્યા જ કરે છે. એમાં બધા ઇન્સ્ટ્રુમેન્ટો જાતજાતની ધાતુઓ, જાતજાતના પ્રવાહી બધું બન્યા છે. પણ અંદરથી કેટલું એ બધું આપણને આમ માનવ જાતને, પશુ પંખી બધાને પોતાનું દૂધ આપે. ઘઉંનો દાણો લીલો હોય ને આમ કરી અંદર દૂધ નીકળે, મકાઈનો દાણો હોય એમાં દૂધ નીકળે. ધરતી માતા આપણને બધાને પોષે છે, પશુ પંખીને આપણને બધાને મોટીમાં. ધરતીથી આ જગત પર કોઈ પાપ કરે એ ખમાતું નથી. ઘણા બધા પાપી, ઘણું બધું પાપ થઈ જાય, ઘણા બધા અધર્મ થઈ જાય એટલે એને થયા બિલાડી 4-5 બચ્ચા ભાગતા હોય ને પછી બિલાડી કંટાળે તો રામ કરે ને એની હાથે બધા બચ્ચા છૂટા. આ ધરતી માતા પણ પોતે આમ પડઘું ફેરવે ને એની હાથે તો કે અમારા બાજુ આટલા મેજરમેન્ટનો ધરતીકંપ આવે. એની બધી નીચેથી પ્લેટો આવી પાછી થાય, ખમાતું નથી ધરતીથી. શાસ્ત્રોમાં વાત છે, ધરતી માતા સ્વયં પ્રાર્થના કરે, પ્રભુ હવે અવતાર લો, કાં તો કોઈ સારા આત્માઓને. આ ડગમગ ધરતી ડોલતી હરિયાઓ ને, આ ડગમગ ધરતી બાલમાં હરિયાઓ ને, બધે વધ્યો છે પાપાચાર બાલમાં હરિયાઓ ને. આ ડગમગ ધરતી ડોલતી હરિયાઓ ને,
ધરતી પર એવું તો ઘણું થઈ રહ્યું છે, તો ભગવાન મહાન સત્તા શું કહે છે? તું તારી જાતને સુધાર એટલું તો કર, પછી તારા સંપર્કમાં આવતા થોડા ઘણાને સુધાર એટલું તો કર. મારું કામ છે, મારે અવતાર લેવો પડે કૃષ્ણ થઈને, રામ થઈને, વામ થઈને, પરશુરામ થઈને. તારાથી જેટલું લાઈટ ફેંકાય એટલું તો ફેંક, તને હું મદદ કરીશ. બધા ભક્તોની ફરજ છે ધર્મનો પ્રચાર પ્રસાર અને આચરણ કરવું, અને આચાર એ જ પ્રચારનું ઉત્તમ સાધન છે, યાદ રાખજો. તો આજે મહામંત્રના વિશે વાત કરીએ તો જડાત્મા, જીવાત્મા, આત્મા, દેવાત્મા, દેવો, દેવાત્મા, બ્રહ્મ. આ જે અર્ધ માત્રાની નીચે આકાર, એ આકારમાં રહેલા ઈશ્વરો બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને શક્તિ, આ બધા અંશાત્મા કહેવાય છે. અને ભગવાન નારાયણમાંથી જગતમાં થયેલા અવતારો રામ, કૃષ્ણ, વામન, પરશુરામ બધા અંશાત્મા કહેવાય છે. ભગવાન નારાયણના ધામમાં કેટલા ઉપાસના કરીને પહોંચ્યા હોય અને એમને બીજી શક્તિઓ પ્રાપ્ત કરી અને નારાયણની ઉપાસના સગુણ બ્રહ્મની કરી હોય અને અહીંયાથી બધું છૂટ્યા પછી ત્યાં જાય ત્યારે ભગવાન નારાયણના જ ધ્યાનમાં ને એમાં લીન રહેતા હોય તેવાઓને પરમહંસ, દિવ્ય આત્મા, વિભૂતિ આત્મા કહેવામાં આવે. ભગવાન નારાયણ કેટલી વાર પોતાની સામેના એવા આત્માઓને અક્ષરધામમાંથી ધરતી પર ધર્મની સ્થાપના માટે મોકલી આપે. જાઓ તમે જરા બેકગ્રાઉન્ડ બનાવો, હું તો કઈ ના, પણ બેકગ્રાઉન્ડ ક્રિએટ કરો. રામના અવતાર પહેલા હનુમાન આવીને બેકગ્રાઉન્ડ બનાવી દીધું. શિવજી કહે છે રામ જો અક્ષરધામમાંથી જન્મવાના હોય તો મારે હનુમાન થઈને જવું જ પડે. ભગવાન કૃષ્ણ જગતમાં આવ્યા ત્યારે પોતાની સાથે પોતે અક્ષરધામમાંથી કેટલાય દિવ્ય આત્માઓને ગોપ, ગોપીઓ એવા બધા બનાવીને લાયા હતા. એ પેલા સાથે તેમના પોતાની સાથે એનું ગ્રુપ લઈને આવેલા અને કામમાં લાગી ગયા. તો એ આ અંશાત્મા કહેવાય. ભગવાન નારાયણ પરાત્મા કહેવાય, બ્રહ્માત્મા કહેવાય, અને પંચમુખી બ્રહ્મા એને પણ ઘણા પરાત્મા કહે છે. અને પરમ તત્વ પરમાત્મા જે બિંદુમાં બિરાજમાન એમને પરમ આત્મા કહેવાય. ઉપનિષદોમાં કહ્યું કે કારાકરી દેવોની કોટી સમજાય, પછી ઈશ્વર કોટી, પછી નારાયણ ભગવાનનું સ્થાન સમજાયું, પછી આગળ કહ્યું કે પરમ તત્વ પરમાત્માનો તેજ એ સમગ્ર બ્રહ્માંડમાં રેલાઈ રહેલું છે. અનંત કોટી બ્રહ્માંડમાં એનું તેજ રેલાઈ રહેલું છે. એ તેજ એને ગાયત્રી મંત્ર વડે ઉપાસના કરનારા કેટલાય ઋષિઓએ ગાયત્રી મંત્ર વડે એ તેજનું ધ્યાન કરવાનું કહ્યું. તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ. તત્સવિતુર્વરેણ્યમ ગાયત્રી મંત્ર, તે સવિતા, તે પરમ પુરુષ, તે પરમ સૂર્યના, વરેણ્યમ પસંદ કરવા યોગ્ય શ્રેષ્ઠ જે તેજ છે એ તેજનું અમે ધ્યાન કરીએ. ધીમહિ, કે જે તેજ આવીને અમારી અંદર અમારી બુદ્ધિને પ્રેરણા આપે, અમને જગાડે. તો આમાં તેજનું વર્ણન, તેજનું ધ્યાન છે. પણ મોક્ષ ધર્મમાં તો તેજ જ્યાંથી નીકળે છે એ પરમ તત્વના જ ધ્યાનની વાત છે. એટલે આ મહામંત્ર એ પરમ તત્વ પરમાત્માનો તત્સવિતુર્વરેણ્યમ નથી, પણ તે સૂર્ય, આ સૂર્ય અને તે સૂર્ય તત્સવિતુઃ, તે સવિતાનું ધ્યાન છે. તત્સવિતુઃ વરેણ્યમની વાત નથી, ભર્ગોની વાત નથી, પણ એ સવિતાની જ વાત છે, પરમ તત્વ પરમાત્માની. એટલે ઉપનિષદમાં કહ્યું કે ગાયત્ર્યાઃ પુરુષઃ પરઃ, અને પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. ગાયત્રી પણ પર પુરુષ છે, તત્પુરુષ એ પરમ પુરુષ છે, અને પુરુષાન્ન પરમ કિંચિત એ પરમ પુરુષથી કશું પર આગળ નથી. સા કાષ્ઠા સા પરાગતિ એટલે કે પરમ સીમા, એ ચરમ શિવા, મૂળ ઉદ્ગમ સ્થાન, સમગ્ર વિશ્વનો આધાર, એ ને કોઈનો આધાર નહીં, એ બધાનો આધાર.
એવું પરમ તત્વ પરમાત્માનું સ્થાન છે. એનો આ મંત્ર છે. બહુ દુર્લભ મંત્ર છે. બધા ઘણા મંત્રો છે, નમસ્કારના મંત્રો, શરણાના મંત્રો, અનેક પ્રકારની ઉપાસનાના મંત્રો છે, પણ મોક્ષની માંગણી કરતો અને પરમ તત્વના સ્વરૂપનો આછો પાતળો ખ્યાલ આપતો મંત્ર આ એક મંત્ર છે. એને સમજાવું. ઓમ પરમાત્મા, ઓમ પર વિરાજમાન પરમાત્મા. પરમેશ્વરમ, ઈશ્વર અને પરમેશ્વર શબ્દોમાં ફેર ન હોય તો પરમેશ્વર પરમેશ્વર શબ્દ યોજાય શા માટે શાસ્ત્રમાં? આત્મા અને પરમાત્મામાં ફેર ન હોય કે આત્મા એક પરમાત્મામાં હોય તો આગળ પરમ શબ્દ મૂકવાની જરૂર છે. બરાબર? એન્જિનિયર ને ચીફ એન્જિનિયર આગળ ચીફ મૂક્યો તો કઈક ફેર છે. ડેપ્યુટી એન્જિનિયર તો પણ કઈક ફેર છે. જુનિયર એન્જિનિયર તો કઈક ફેર છે. ભગવાન 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 પણ ભગવાનમાં પણ કઈક સમજવાનું છે. હરી હરી કરીને ઘણા ગોથા થઈ ગયા પણ તે જીવડા ઠરી ન બેઠા કામજો પરમેશ્વરને પરખીને લેજે પ્રાણિયા. પરખી લીધા વિના લાભ ના થાય જો પરમેશ્વરને પણ પરખીને લેજે પ્રાણિયા. તો એ પરમ તત્વ પરમાત્મા ઓમ પરમાત્મા પરમેશ્વરમ. ઈશ્વર શબ્દ ઐશ્વર્ય બતાવે છે, સત્તા બતાવે છે, મહાનતા બતાવે છે, પણ પરમ ઈશ્વર પરમેશ્વર એટલે સર્વથી શ્રેષ્ઠ મહાનતા બતાવે છે કે જેનું બ્રહ્મા અને વિષ્ણુ ધ્યાન ધરે, જેનું શંકર સરખા ધ્યાન ધરે, જેની આદ્ય શક્તિ પ્રકંબા ભરે. એટલે જે ઈશ્વરો પણ જેને અધીન રહીને કામ કરે છે. શંકર ભગવાન પણ પાર્વતી માતાને કહે છે હું તપ કરવા જઉં છું, તો એ જેનું ધ્યાન ધરવા, જેનું તપ કરવા માટે, જેની સાથે અનુસંધાન માટે જાય છે તેવી વસ્તુ એટલે પરમ તત્વ પરમાત્મા પરમેશ્વરમ પૂર્ણ બ્રહ્મમાં. એટલે પૂર્ણ બ્રહ્મ, કોઈ જાતની ન્યૂનતા, ઉણપ, ખોડખામી એવું કશું જ નથી. ત્યાં કોઈ રિક્વાયરમેન્ટ નથી. બધી જ પરિપૂર્ણતા. તેનું નામ પૂર્ણ પણ નામ છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. એ એવી વસ્તુ છે કે જેમાંથી ગમે એટલું લેવામાં કાઢવામાં આવે તો તે ખૂટે નહીં અને ગમે એટલું અંદર જાય તો તે વધે નહીં. આવો સરવાળો આ જગતમાં કોઈને જોવા ના મળે, પરંતુ આ ચૈતન્યનો સરવાળો. ગમે એટલા આત્માઓ અંદર જાય પણ ત્યાં કશું વધે નહીં. ગમે એટલા અંદરથી બહાર કિરણો નીકળે ત્યાં કશું ઘટે નહીં. આ ચૈતન્યની પરિસ્થિતિ. તમે સામાન્ય રીતે જુઓ, એક જ ઓરડામાં લાઈટ કરી હોય, એક ગોળો બીજો ગોળો બીજો ગોળો, અરે બીજા ચાર મૂકો, તો આ લાઈટ આટલું બધું ભેગું થઈને અંદર અંદર ઝઘડશે તો ઝઘડવાનું છે જ નહીં કોઈ. ગમે એટલા લાઈટના ગોળા મૂકો પણ ઓરડામાં લાઈટ બધું સમાશે જ. આ લાઈટમાં ગુણધર્મ છે તો પછી ચૈતન્યમાં અદ્ભુત ગુણધર્મ. પરમેશ્વરમ પરમ ઈશ્વર, પૂર્ણ બ્રહ્મમ પૂર્ણતા, પૂર્ણ અસ્તિત્વ, સચ્ચિદાનંદમ સચ્ચિત આનંદ. સત્ય તો ત્રણેય કાળમાં જે હોય એને માટે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એવું છે નહીં. કાળ આપણે માટે ત્રણેય કાળમાં જે અખંડપણે બિરાજમાન છે તે એટલે સચ્ચિદાનંદ. સત એટલે સત્ય, ચિત્ત એટલે ચૈતન્યનું સ્વરૂપ. એ હાડકામાં ફૂલચામડાનું સ્વરૂપ નથી. આનંદમ એટલે આનંદમય સ્વરૂપ છે. આપણા શરીરમાં આગળ ચામડી દેખાય, નીચે હાડકું નીકળે, નસો નાડીઓ નીકળે એવું ત્યાં નથી. બહાર કે અંદર બધું એક જ છે. એમાં દ્વૈત નથી, બે પણ કે બીજી આઈટમ એવું નથી. એટલે એને અદ્વૈત કહેવાય. સચ્ચિદાનંદ પરમેશ્વરમ પૂર્ણ બ્રહ્મમ સચ્ચિદાનંદમ જ્ઞેયપદ. જ્ઞેયપદ એટલે જોઈને જાણ્યા પછી કશું જાણવાનું બાકી રહેતું નથી, એટલે એનું નામ જ્ઞેયપદ. બીજું એનું નામ જ્ઞેયપદ કેમ કે એનો એક એક કણ કોણ બધું ઘણું બધું જાણી શકે એવી કેપેસિટી ધરાવે છે. એક એક કણ જીવજંતુ પશુ, કીડીમાં પણ એક છે કણ, તો કીડીને આપણે આમ આંગળી ધરીએ તો એને ખબર પડે છે કે અમારે અહીંયા કશું કાઢવું આવી ગયું, આમ રસ્તો કરી લેવો. એ જે નોલેજ, એને રિક્વાયર્ડ જેટલું નોલેજ છે એટલો રસ્તો શોધી કાઢે છે અને હલનચલન કરે છે. ચૈતન્ય આત્માના બે ગુણધર્મ, ચેતનતા ગતિ આપવી એક, અને બીજું સમથિંગ ટુ બી અન્ડરસ્ટુડ, કંઈક સમજવું. એ પછી એની સમજણની શક્તિ જુદા જુદા પ્રકારની હોય પણ સમજે. સમજવું, કૂતરું એની રીતે સમજતું હોય, બિલાડી એની રીતે સમજતી હોય, માણસ એની રીતે સમજતો હોય, વાંદરો એની રીતે સમજતો હોય.
સમજતા હોય, સમજવાનું કંઈક, અને હલનચલન કરવું. આ બે જ ગુણધર્મો ચૈતન્યના મેઇન છે. જેમ સૂર્યની ગરમીમાં બે વસ્તુ છે, એક તો ગરમી છે અને એક તો પ્રકાશ. સ્ટવની ગરમીમાં બે જ વસ્તુ છે, કે ગરમી છે અને પ્રકાશ છે. અહીંયા પ્રકાશ ઓછો છે અને ગરમી વધારે છે. આ ટ્યુબલાઇટની પ્રકાશની અંદર પ્રકાશ વધારે છે અને ગરમી ઓછી. તેવી જ રીતે પરમ તત્વ પરમાત્માના ચૈતન્યની અંદર બધે ફેલાયેલા ચૈતન્યમાં, આપણા સર્વમાં આવેલા ચૈતન્યમાં પણ બે ગુણધર્મો છે, હલનચલન અને ચેતનતા. એટલે કંઈક વિચારવું, કંઈક કરવું છે. એટલે એને સચ્ચિત આનંદમ. આપણે માનવ જાતને સમજવા માટે એ ચૈતન્યના ગુણધર્મોને જુદી જુદી રીતે કહેવામાં આવે છે કે આનંદનું સ્વરૂપ છે, ચૈતન્યનું સ્વરૂપ છે, જ્ઞાનનું સ્વરૂપ છે, પૂર્ણ સ્વરૂપ છે, નિત્ય સ્વરૂપ છે. આવું બધું જુદું જુદું કહેવામાં, સમજવા માટે. પણ એ બધી વસ્તુ એકમાં જ ગુણધર્મ છે. જે ચૈતન્ય છે એ જ નિત્ય છે અને એ જ પૂર્ણ છે અને એ જ આનંદમય છે અને એ જ સત્ય છે અને એ જ નિત્ય છે. પણ આપણા સમજણ માટે આપણે વિભાજિત રીતે બધું પેટા ભાગ પાડી અને સમજીએ છીએ. એવા સચ્ચિદાનંદમ, જેને પદ, જેને જાણવા યોગ્ય પદ, જેના અંકોથી આપણે કંઈક જાણી શકીએ છીએ, એવા પ્રાપ્ત્યર્થમ, તમને પ્રાપ્ત કરવા માટે હું આત્મા છું. આપણે જગતમાં ચાલતા હોય, કોઈ પૂછે કેમ છો છગનભાઈ, આપણે કે મજામાં છું. પણ આપણે કહેવાનું કે હું તો પરમાત્માને પ્રાપ્ત કરવા માટે છું. કેમ છો? તમે ધરતી પર કેમ છો? આ ધરતી પર તમે ના હોત તો ના ચાલે. ભાઈ છું, પણ હું કેમ છું? તો હું તો પરમાત્મા મેળવવા માટે છું. હા, એને પદ પ્રાપ્ત્યર્થમ પરમાત્મા. પણ લૌકિક વ્યવહારમાં એવું કહેવાતું નથી હોતું. પેલાની જોડે કહા મજામાં. પણ આપણે અંદર સમજવાનું હોય છે કે આપણે શા માટે છીએ. આપણે ભૂલવાનું નથી. દુનિયાના લોકો આપણને યાદ કરાવે છે કે આમ છો, એટલે આપણે અંદર કહી દેવાનું કે આ માટે છું, પણ અનેકો દુઃખમાં જ આવે. એટલે આ મહામંત્રનો અર્થ યાદ રાખી લો કે પરમાત્મા તમને મેળવવા માટે પરમાત્મા આયા છે. અને પ્રતિજ્ઞાનું પાલન કરવાનું. શિક્ષાપત્રી તમને આપવામાં આવે છે. આ શિક્ષાપત્રી જમણા હાથમાં લઈ પોતાના માથા પર મૂકો અને એના પર હાથ મૂકો. અમૃતભાઈ હાથ ઊંચો કરો. અમૃતભાઈને આપો. નવનીતભાઈ, સુરેશભાઈ, આ નવનીતભાઈને આપો. પરશુરામભાઈ, ઠાકોરભાઈ, એમને આપો. પરશુરામભાઈ કોણ છે? હા, એમને આપો. માથા પર મૂકો ને એના પર જમણો હાથ મૂકો. અને ભાઈનું નામ શું? હા, મહેશભાઈ. હા, મહેશભાઈ, તમે દેહ શુદ્ધિ કરવા માટે બેઠા છો. પહેલા શિક્ષાપત્રી આપેલી છે ને તમને? હા, તો ફરીથી આવું ના થવું જોઈએ. હા, ફરીથી પાછું કોઈ ભંગ ના થવો જોઈએ. આ શિક્ષાપત્રી હમણાં માથે મૂકવા આપો, પછી પાછી લઈ લેજો. એમની પાસે છે. બોલજો, હે ભગવાન નારાયણ, આ શિક્ષાપત્રીને અંગીકાર કરું છું. એમાં લખેલા નિયમોનું પાલન કરવા બંધાવું છું. એને માટે મને બળ આપજો. વિશ્વંભર નારાયણ ભગવાન. શિક્ષાપત્રી તમારી પાસે રાખી. હવે આપણો કાર્યક્રમ 10-15 મિનિટ ચાલશે, પછી બંધ થઈ જશે. એટલે કોઈ બહુ ચિંતા કરતો નહીં. ટાઈમ બહાર નીકળી રહ્યા છે. કારણ કે આ મહારાજનું કામ થોડું ગાઢું છે. પણ વાંધો નહીં, આજે આપણે આ કહ્યું પ્રમાણે ટાઈમ લેવાનો નથી. 10-15 મિનિટ, કારણ કે થોડીક અગત્યની વાત રહી જાય છે. એટલા માટે હવે તમારે આ જે શ્રીફળ, પાન, સુપારી અને એની સાથે તમારી જે અનુકૂળ ઈચ્છા હોય એ દક્ષિણા મૂકી ત્યાં ભગવાન પાસે મૂકી દો. હા, પછી સૂર્યનારાયણને પગે લાગજો અને એમને આપણા અશોકભાઈ આ ચારે જણને તિલક કરી દો ત્યાં ગાડી એ બાજુ લઈ જઈને.